દિયોદરના ચીપડા ગામે 135 ખેડૂતોના એરંડાના પાકના નુકસાનની સહાય ચૂકવવા માંગ કરાઈ। ચીબડાના 135 ખેડૂતો પહોંચ્યા સહાય માટે દિયોદર પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર આપી કરી રજૂઆત। વર્ષ 2023-24માં કમોસમી વરસાદથી એરંડાના પાકોને વ્યાપક નુકસાનની સહાય માટે કરી રજૂઆત। થોડા દિવસો પહેલા ચીબડા ગામના સહાય ના મળેલ ખેડૂતોએ 135 પૈકી અન્ય ખેડૂતોને સર્વે કરેલ સહાય માટે પ્રાંત અધિકારી અને ટીડીઓને કરી હતી રજૂઆત। આજે ચીબડા ગામના 135 પૈકી ખેડૂતોના પાક નુકસાનની સહાય અટકતા પહોંચ્યા ટીડીઓ દિયોદર પ્રાંત કચેરી ખાતે ખેડૂતો જિલ્લાના ખેતીવાડી અધિકારી દ્વારા સર્વે કરેલ અગાઉના ખેડૂતોએ સાચા લાભાર્થીને સહાય કરવાની માંગ સાથે રજૂઆત કરી। સર્વે દ્વારા 135 ખેડૂતોને કમોસમી વરસાદથી એરંડાના પાકમાં નુકસાનની તાત્કાલિક સહાય આપવા માંગ કરી। તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી અને ટીમ દ્વારા તપાસ હાથ ધરી સાચા લાભાર્થીને ટૂંક સમયમાં કાર્યવાહી કરી યોગ્ય ઘટતું કરશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીને પણ અમે આજે 27/8ના રોજ આવેદનપત્ર આપેલ છે અને અત્યારે પ્રાંત અધિકારી શ્રી કલેક્ટર સાહેબ શ્રી દિયોદરને પણ અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે। ચીબડા ગામની અંદર 2023ની અંદર જે અતિ ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે એરંડાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું હતું। તેની અંદર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમના તંત્ર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તે સચોટ અને સાચો છે અને એની અંદર 135 ખેડૂતોનો નામ યાદી બની અને એમને સહાય ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો અને એ દ્વારા ચીબડા ગામના અમુક વ્યક્તિઓ દ્વારા આજે અમે દિયોદર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને અને પ્રાંત કચેરી અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા। અમે અમારો મત વિસ્તાર દિયોદર અને મારું ગામ ધીબડા તેમાં 2023માં એરંડાના વાવાઝોડાથી એરંડાના પાકને ખૂબ નુકસાન થયેલું હતું અને સરકારે જાહેર કરેલો વહીવટતંત્રએ સર્વે કરી અને ખેડૂતોને સાચી માહિતી લઈ અને એમને જે સહાય આપવાની હતી એ સહાય જાહેર કરેલ છે અને એમનું લિસ્ટ જાહેર કરેલ છે। એના માટે હજી પૈસા જમા થયેલ નથી તો ખાતામાં તાત્કાલિક ધોરણે એમની સહાય જમા થાય એ માટે અમે આવેદનપત્ર દેવામાં આવ્યો છે। આજે અમે દિયોદર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને અને પ્રાંત કચેરી અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા। અમે અમારો મત વિસ્તાર દિયોદર અને મારું ગામ ધીબડા તેમાં 2023માં એરંડાના વાવાઝોડાથી એરંડાના પાકને ખૂબ નુકસાન થયેલું હતું અને સરકારે જાહેર કરેલો વહીવટતંત્રએ સર્વે કરી અને ખેડૂતોને સાચી માહિતી લઈ અને એમને જે સહાય આપવાની હતી એ સહાય જાહેર કરેલ છે અને એમનું લિસ્ટ જાહેર કરેલ છે। એના માટે હજી પૈસા જમા થયેલ નથી તો ખાતામાં તાત્કાલિક ધોરણે એમની સહાય જમા થાય એ માટે અમે આવેદનપત્ર દેવામાં આવ્યો છે। 20-25 દિવસ અગાઉ બીજા પણ ખેડૂતો જે 135 સિવાય બીજા પણ આવીને જાતે એ પણ આવેદનપત્ર દીધો છે અને જો સરકાર એમને આવેદનપત્ર દીધું